दिव्य गोक्षीरात्नां शब्दगीतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવત વંચાય છે. પત્ર ક્રમાંક 14. મુંબઈ, ફાગણ સુદ 13 સોમ 1947। શરૂઆતમાં હરિને નમસ્કાર। સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે। સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે। વાણીથી અપથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે। ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓનો લક્ષ્ય એક સતત છે। વાણીથી અપથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાયું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી। લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી, ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે। અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે। એક ક્ષણ પહેલા જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લય પામ્યા જાય છે। મહાત્માના વિદ્યમાને વર્તું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે। બાળ જીવ તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કેણીથી મૂંઝાઈ જાય સત તરફ વળે છે। ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે। ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું। આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે। પત્ર લાંબો છે, આટલો થોડો વિચાર। શરૂઆતમાં હરિને નમસ્કાર। હરિ એટલે ભગવાન। જૈનો ભડકે કે હરિ વૈષ્ણવ નામ આવ્યું, હરિ એટલે ભગવાન। પ્રભાવદેવે હે પ્રભુ શું કહું નહીં, હે હરિ હરિ લખ્યું હતું। જૂની પહેલી પ્રથમ એમ છે, પણ કેટલાકને તો હરિ ભડક્યા પ્રભુ એટલે હરિ। હરિ એટલે શું? આપણા કર્મોને હરી લે એ હરિ। હરિ એટલે ભગવાન ટૂંકા। શરૂઆતમાં હરિ નમસ્કાર, ભગ નમસ્કાર કર્યા। શરૂઆતમાં એટલે ભગવાન પૂર્ણ સત સત છે। સત એટલે હોવું, છે તે છે, નથી તે નથી, હોય તેનો નાશ નહીં, ન ઉત્પન્ન થાય નહીં। સત એ સત છે, સરળ છે, સત સરળ છે, બનાવટ અઘરી છે। 7×5 = 35 સહેલું, પણ નથી બોલું તો 42, 54, 58 અનેક જવાબ મળે। 7×35 કેટલું સહેલું છે, અને પછી મારે નથી બોલવું તો અનેક। સત સરળ છે, કોર્ટમાં જૂઠી સાચી પાપ આપે તો ગોળ કરવી પડે, પણ હાથામ તો કહેવાનું જ નથી। સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે। અહીંયા આગળ સત એટલે આત્મા, આત્મજ્ઞાન,
સમ્યક દર્શન સરળ બધે પ્રાપ્ત થાય. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી. દેશ કાળ દિશા સતને ફેરી શકે નહીં. સત્ય સત. પોતે બે સાત થાય. શિયાળામાં ઉનાળામાં ના ફેરફાર. ઉનાળામાં ગરમી થાય લોંબુ ના થાય. અમારી જોડે કોલેજમાં મોચી ભણતો હતો. ઉનાળા દિવસ લોંબો, કેમ કે ગરમ થાય એટલે પદાર્થ ગરમ થાય એટલે લોંબો થાય. અહીં એવો નિયમ નથી. સત્ય સત છે. શિયાળો હોય કે ઉનાળો હોય, પોતે બે સાત થાય. શિયાળો ટૂંકું ના થાય, ઉનાળો લોંબુ ના થાય. પોતે બે સાત. વિમાનમાં ગણો તો થાય, ભોયરામાં તો પોતે બે સાત થાય. અંગ્રેજીમાં ગણો, અંગ્રેજી ફિગરમાં અને સંસ્કોકડામાં ગણો તો એ જ થાય. સતને કાળ દેશ બાધા નથી. અહીંયા આગળ વાત શું કેવી છે? રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગંધ થાય નિવૃત્તિ, જે તે મોક્ષનો પંથ. તો રાગ જ્ઞાન ટળે તો કેવું જ્ઞાન થાય કે ના થાય? કળિયુગ ના થાય. એટલે રાગ જ્ઞાન ગંધ કેમ ના થાય? આ કર્મ કેવું જ્ઞાન ના થાય? રાગ જ્ઞાન ટળે ના થાય. કાળની બાધા નથી. સતને કર્મની કાળની બાધા નથી. સત એટલે શું છે? ત્રિકાળબાદ સિદ્ધાંત, અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય, ફેરફાર થાય જ નહીં. રાગ દ્વેષ જ્ઞાન મૂકે બધાને કેવું જ્ઞાન થાય? આત્મા પ્રાપ્ત થાય. પણ કળિયુગ જ ના થાય. જૈન શાસ્ત્રોમાં ક્વચિત લખ્યું છે આ કર્મ મોક્ષ ના હોય. પણ શું કયું કારણ? સિદ્ધાંત ફરતો છે. રાગ દ્વેષ જ્ઞાન એ કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે મોક્ષનો પંથ. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. કરવી આ તો ઢીલા કરી નાખ્યા. મોક્ષ નહીં કહો, મંદિર જઈએ, મોક્ષ પછી કહો સદાતર પાડીએ. પણ કેનારને આટલો વિચાર ના આવ્યો કે રાગ દ્વેષ જ્ઞાન મૂકે તો મોક્ષ થાય, કળિયુગ ના થાય. કાળથી તેને બાધા નથી. કળિયુગ છે માટે મોક્ષ ન થાય એવું છે જ નહીં. તમારે મોક્ષે કયો જવું તો રાગ દ્વેષ છોડવા છે ને. રાગ દ્વેષ છોડ્યાનું ફળ મોક્ષ છે. કરવાનું તો પછી મોક્ષ જવાય ના જવાય. આપણે રાગ દ્વેષ છોડવાના. રાગ દ્વેષ છોડવા એ આપણું ઇતિ કર્તવ્ય છે. મોક્ષ થઈ જશે. નહીં થાય તો મારે જોઈતો નથી. મારું કામ રાગ દ્વેષ મૂકવાનું. મારું કામ ભક્તિ કરવાનું છે. ભક્તિના ફળ મુક્તિ મળશે કે નહીં મળે? મળે જ. પણ મારે જોઈતી મારું ઇતિ કરતો ભક્તિ કરવાનું. ભક્તિ કરાય, મુક્તિ કરાય, ઘડવાની છે તો કેમ ના થાય? ખેતરો બાજરી, ખેતર લુનક ઉપર ચોટાડે ખેડૂત, મૂળિયામાં ખાતર નાખે છે, પાણી પાય છે, માવજત કરે છે. આપણું કામ મુક્તિ કરવાનું નહીં, આપણું કામ ભક્તિ કરવાનું. તું તારું કામ કરીને તો આ કાળ ભક્તિ ના થાય એવું કઈ કહેવાય? આ કોઈ મુક્તિ કહેવાય? તો ભક્તિ તો મુક્તિ થાય, ના થાય કોને જોઈએ? કાળથી તેને બાધા નથી. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. જોઈ છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ કરો ને. આ તો કરવું નથી એટલે બે જદીરત થઈ ગયું. જોઈતું તું ને વૈદે કહ્યું,
અવર મુખ જોઈતો ને કાંઈક વાર લેર કરી છે, મોત્સવ કરવા છે, દારૂ પીવા છે, વ્યતરો છે મોત. હું મુખ છે તેને શું કરીએ? સારું થયું મુખ નહીં કે અમારે લેર કરી છે. મોક્ષ છે થઈ શકે છે, કરતો નથી માટે નથી થતું. આ સુધી કહેવાતું ઉનાળામાં ડોંગર ના પાકે, ડોંગર ચોખા ભણતા તો નહીં, ઇતિહાસમાં કોઈ નથી કે ઉનાળા ચોખા પાક્યા. આજે પુરુષાર્થથી પેદા થાય છે ડોંગર પાકે ઉનાળામાં. ભૂતકાળ કે સાંભળીથી પણ બળ પડે. ચોમાસા જેટલું સહેલું નહીં. ચોના બધું પીવું હોય, બધે પાણી હોય અને બધા વગડો વવાયેલો હોય. ઉનાળામાં ડોંગર પકવી ઢીચણું પાણી ભરી રાખવું પડે અને ફુવારા પાણીથી કે પંપના પાણીથી કે નહેરના કેટલું પવાય? થોડોક ખેતરો હાથોમાં પડે, વાડ કરવી પડે અને મોતર નખી ખેતરો ઉઈ રહેવું પડે, ચક્રો આંકવા પડે, રોજો આંકવા પડે. થાય પણ દુષ્મકાળ છે. દુઃખે તેને પ્રાપ્ત થાય પણ થાય. અને ડોંગર કેવી પાકે છે? ઉનાળામાં ચોમાસામાં ચારેય પાકતી હોય, ઉનાળામાં પતરણ પાકે. આ કાળે મુખ નથી એ વાત સાંભળવી નહીં. કરતો નથી તે શું થયું? દેશી ગંદીરો છે. તો મને હું પૂછું છું, આ કાળ મુખ સાધુ કા થયા તમે? આ કાળ મુખ મંદિર કો બન્યો? આ મુખ પુસ્તક ઢૂંઢા લખ્યો? બધું તો વ્યાઘાત છે. જો ઈચ્છો પરમાર્થ કરો, સત્ય પુરુષાર્થ બૌદ્ધ ઇત્યાદિ નામને છેદો નહીં આત્મા. તે સતને બાધા નથી. તે સર્વધિષ્ઠાન છે. સત એટલે વસ્તુ અને તેનો સ્વભાવ. ધર્મ કોને કહેવાય? વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ પોતાના ગુણધર્મને મૂકે નહીં. મૂકે તો વસ્તુ નહીં, પણ બને જ નહીં. સૂર્ય કદી ઠંડો થાય જ નહીં. પૃથ્વી ગુરુત્વાકર્ષણ મૂકે જ નહીં. મૂકે એના વસ્તુ પોતાના ગુણને ચૂકે જ નહીં. એના જે ગુણ તેની સાથે જ હોય. એના પર્યાય પલટાય. મૂળ વસ્તુ કાયમ રહે છે. એ નિયમ કદી પલટાય નહીં. એમ પદાર્થની સાથે રહેલો તેનો ગુણ પલટાય નહીં, કાયમ જ રહેવાનો. તો શું અધિષ્ઠાન છે? સત્યેન ધારતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતિ વાયુ ચ, સર્વે સત્યમ પ્રતિષ્ઠમ. સત્ય તેનો ગુણધર્મ. વાયુ પોતાનો ગ્રંથ મૂકે નહીં, પાણી પોતાનો ગ્રંથ મૂકે નહીં, આત્મા પોતાનો ગુણધર્મ મૂકે નહીં, ઉદ્ગલ પોતાનો ગુણધર્મ મૂકે નહીં. મૂકે તો બધું હોય જ નહીં, બને જ નહીં. તો સૂર્ય ઠંડો થઈ જાય તો ઠંડો થાય જ નહીં, કારણ કે ગુણ છે, એનો સ્વભાવ છે. તે શું કહ્યું? અધિષ્ઠાન એટલે એના ગુણધર્મ રહે છે તે. નમસ્તે સતે તે જગત કારણાય. જગત નું કારણ કોણ? સત હોવું, એનો ગુણધર્મ. સત છે, કાળથી તેને બાધા નથી. તે સર્વધિષ્ઠાન છે. કોના આધારે બધું રહ્યું? વસ્તુના સ્વભાવના આધારે. વસ્તુ પોતાના સ્વભાવ થતો રહે જ નહીં. આંતર બધું તારામણ કયો ટેકો કયો એનો? વસ્તુ પોતાના સ્વભાવ.
તેની પ્રાપ્તિ હોય છે, પ્રાપ્તિનો ઉપાય છે. સત એટલે અગર સમ્યક દર્શન, આત્મદર્શન થઈ શકે એના ઉપાય પણ છે. ગમે તે સંપ્રદાય દર્શનના મહત્વ લક્ષ્ય એક સતત છે. બધા દર્શનો શું કે છે? તમે આત્મા છો, સુખને પ્રાપ્ત કરો. જૈન જ વાત કરશે, બૌદ્ધ પણ એ જ વાત કરશે, સાંખ્ય પણ એ જ વાત કરે છે, ગીતા પણ એ જ વાત કરે છે. સત ભગવાન પ્રભુ પરમાત્મા. ગમે તે સંપ્રદાય દર્શનના માત્ર લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની સણે સમજાવ્યું છે. વાણીથી અકથ્ય, કોઈને કઈ અનુભવ થયો એક જ વસ્તુનો, બીજા થયો પોતપોતાની ભાષા મેળ ના ખાય. તેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક ભેદ નથી. કોઈ કે હરિ, કોઈ કે રામ, કોઈ કે ભગવાન. એક જ વસ્તુને જુદા જુદા નામે કહેવાય છે. હરિ તારા નામ છે. નામ હજાર, કયા નામે લખવી કંકોત્રી? હજારો નામ પણ ભગવાન દે છે. કોઈ અરિહંત કે, કોઈ શિવ કે, કોઈ ભગવાન કે, એના એ વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની પણ સમજાવ્યું છે. વાણીમાં આવતું નથી. અનુભવ બધાને સરખા, ભાષા જુદી, મેળ ના ખાય. આપણે માણસ શું કહીએ? નોકારવાળી. બ્રાહ્મણ શું કહે? રુદ્રી. રુદ્રી એમના દેવ રુદ્ર, એટલે રુદ્રી માણસ. પેલા કે રુદ્રી, આપણે શું કહીએ? આપણે સમજીએ રુદ્રી કહેવાય. એક જ વસ્તુને જુદે જુદે નામે બોલાય છે. કહો ગંગા, કહો શું નદી જે વસ્તુ ફરી છે. ગંગા કે શું કે એક જ છે? તો કે બીજું છે, શબ્દો જુદા એક જ છે. જેથી તેઓના કથનમાં કઈક ભેદ લાગે છે. વાત ભેદ નથી. એક ધર્મશાળામાં જુદા જુદા દેશના મુસાફર ભેગા થઈ ગયા. એકબીજાની ભાષા આવડે નહીં, તો મોગી તૂટી અંગ્રેજી ભાષા ચલવે. પણ એકબીજાની ભાષા જાણતો અંગ્રેજી ચાલ થોડું થોડું. એક દર બધા ફરવા નીકળ્યા. એકને જોતી દ્રાક્ષ, બીજા જોતી દરાખ, ત્રીજા જોતી અંગુર, ચોથા જોતી પેલી શું અંગ્રેજી કહેશે? ગ્રેપ્સ. 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 હા, ગ્રેપ્સ. એમ જો બધા જો, પણ એક જ વસ્તુ કે પેલો કમર દ્રાક્ષ લેવા. પ્રથમ રેકડી પર દ્રાક્ષ વેચાતી હતી. એટલે બપોરે મારે દ્રાક્ષ કરતા કે આ મારે દરાક લેવી, અરે આ મારે ગ્રેપ્સ લેવી. એક જ વસ્તુને જુદે જુદા નામે કહેતા હતા. વસ્તુ એક જ, પણ ભાષા જુદી જુદી. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓ લક્ષ્ય સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શરણે સમજાવ્યું છે. જેથી તેઓના કથનમાં કઈ ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. અહીં દર્શનની વાત છે. હા, દર્શન જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, તે ઇસ્લામ દર્શન નથી, કૃષિ દર્શન નથી. એ તો આત્માને જ નહીં માનતા. એ તો એમ માને કે માણસમાં આત્મા જ નથી. આવા બુદ્ધુ આપણે દોરી રહ્યા છે, છતાં ઉપર ચડી ગયા. માણસમાં આત્મા, બીજા નહીં. માણસને છે તો કૂતરાને છે,
તમને ભૂખ લાગે, કૂતરા નહીં લાગતી? માને કે કૂતરા નથી કરતું, એ ખાય છે, પીએ છે, અગર મૂત્ર તમે નથી. કયો ફેર? અરે કીડી અને માગમાં શું ફેર? ખીચાડી બધું. આત્મા તો સરખો છે. કીનો આત્મા નાનો નથી, માણસના જેટલો જ છે, ફક્ત શરીર આ લાર્જ કોપી પેલી સ્મોલ કોપી છે. કોઈ પણ પ્રાણીમાં રહેલો આત્મા સરખો જ છે. જેથી તેઓના કતો ભેદ લાગે છે. વાત ભેદ નથી, દર્શનની વાત છે. દર્શન એટલે આત્માની વાતો કરતા હોય તે આત્મ સત્તા વિવરણ કરતા. બાકી બીજા તો આત્માની વાતો કે આત્માન તો તેમને તો ભોયમાં ડાટ્યો મંકોડાએ સમજે છે કે ધર્મથી મંકોડા ખોખો બહાર કાઢ્યો. એ તો જીવ જતો રહ્યો. મળદાને જીવ નથી માનતો, મંકોડાએ. અને પેલા ભોયમાં ડાઢેલા તો જીવ જતો રહ્યો. મંકોડા જેટલી બુદ્ધિ નથી, છતાં ઉપર ચડી બેઠા. બોલ ભારતીય દર્શનો એ આપવાની વાત જાણી છે. એ બીજા કોઈ જાણતા જ નથી. બહુ તો માણસને દયા કરો, બીજા પ્રાણી નહીં એમ જાણો. ભલે બીજા મરે પણ તમે જીવો. લોકનું સ્વરૂપ સરકાર એક સ્થિતિનું નથી, પલટાયા કરે છે. દરેક પદાર્થ પલટાયા જ કરે છે. એક સમય પણ એવો નથી જતો કે પલટાતો ન હોય. ગયા સમય હતું તેથી બીજું જુદું હોય છે, પણ થોડો ફેરફાર આપણે ખ્યાલમાં નથી આવતો. મોટો થાય ખ્યાલ તાળવો થતા. કોઈ છોકરાને પહોંચવાનું જોયો, પછી 25 વર્ષે જોયો તો આખો બદલાઈ ગયો. તો અત્યારે બદલાઈ જોયો ત્યારે વચ્ચેનો 20 વર્ષ જૂના દરેક પળે તેને પલટાયો છે. બધી પળે તેને પલટાયો છે. એટલો નથી થયો. એક ક્ષણ એક પળ પણ નથી જતી, બધા પલટાતો. તો આ જ્ઞાનીના વખતમાં કહેલી વાત આજે પલટાયમાં શંકા નથી. ભૂગોળ બદલાઈ ગઈ, ઇતિહાસ બદલાઈ ગયા, જમીનના ભાગે જુદા થઈ ગયા. દરિયા હતા ત્યાં જમીન તો દરિયા થયા. અત્યારની વાત ક્યાંથી દડે? તો શું કરે જ્ઞાની? એની વાત બહુ ગૌણ કરીને એને સમજાય તે વાત અત્યારે વાત કરે. લોકનું સ્વરૂપ સરકાર એક થતું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. મોટા ફેરફાર દેખાય. કેટલાય પ્રાણીઓ નાશ પામવા જાતી, કરોડા દેખાતું નથી. ગીધ નાશ પામવાની અણી ઉપર છે. ગીધો કેટલો ઉડતો આકાય, અને સમણીઓ ક્યાં દેખાય, કેટલી ઉડતી હતી. અને કેટલા નવા પ્રાણી પેદા થયા નતો. તે નવા જે ઉત્પન્ન થાય છે, જાતિઓ બદલાઈ જાય છે. અને જન્મ એની મારે પણ ફેરફાર થઈ જાય છે. આનું આ રહેતું નથી. તે દરવાજે ન હોય આવતી ગભરાય. તમે આવું કરજો ને આવું થયું, પણ બદલાય શું કરે? ખચ્ચર એ પ્રાણી ક્રિયાથી બદલાઈ ગયું. ઘોડું ગધેડું એની સંખ્યા ખચ્ચર બન્યું. એસ્પ્રા ગધેડું અને ઝુબરાથી એસ્પ્રા પ્રાણી. એમાં કેટલાય નવા થયા, કેટલા જૂના પાણી. પેલો ડોગર જાતની હતી, આજે નવી જાત થઈ. પેલો ઘઉં જુદી જાત, આ જાતના જુદા. બધું ફેરફાર થાય છે.
અને પહેલાની બાજરી બી અત્યારે જડતું નથી, હાઇબ્રિડ થઈ ગયા. પહેલા અત્યારે ના મળે. આ મુંબઈ 5 વર્ષ બાદ જગ્યા શું હતું ને શું થઈ ગયું? જંગલમાં શહેરો બંધાઈ ગયા, શહેરો ઉજ્જડ થઈ ગયા. ફેરફાર થયા જ કરે છે. હવે તેને અટકે તેદારો બતાવો ને શું બતાવે? ભગવાન મહાવીર સ્વામીએ તે વખતમાં કહેલું એ ઇતિહાસ નથી રહ્યો, એ ભૂગોળ નથી રહી, એ નાણું નથી રહ્યું, એ ભાવ નથી રહ્યા. આ કેમ મેળ ખાય? શારી પરનો મેળ 7 માળનો હતો, અત્યારે 14 માળ. કલ્પનામાં આવતે દારે ફેરફાર થયા જ કરે છે. અત્યારે ઓલું બતાવ ક્યાંથી બતાવે? લોકનો સરોકાર એકત્વનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. ક્ષણે ક્ષણે પલટાય છે, પણ ના થતી થતો. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે, અનેક લય પામે છે. કેટલાક પ્રાણીઓ નાશ પામી ગયા અને કેટલીક દિયાઓ પણ જતા રહ્યા. આગલી પેઢીમાં પાવટો, કૂતરા, કોગ, ચેવડો એ બધા ખડધાન હતા, તે ખડધાન જતો જ રહ્યો. અને તે દારે બીજી કોમાં ખડધાન ખાતી હતી, ચોખા છોના મોગા થાય. આજે બધાને ચોખા ખાવાના ક્યાંથી લાવે? એ ખડધાના તો જતું રહ્યું, બિયાય નથી. અમે પકવતા હતા, આજે બી નહીં જડતું. એમ કેવું ફેરફાર થઈ જાય. તેદાર ના હોય, પલટાઈ ગયું. અરે ગામડા પલટાઈ ગયા, નવું લાગ્યા ક્યાંથી આવ્યું? શેરીના રસ્તા પલટાઈ ગયા. 100 વર્ષે જાવ ને જગ્યાએ, એટલે આ સોના ગામ કે કયું ગામ ભૂલો નથી પડ્યો? રીત રિવાજ પટલાઈ ગયા. નાણું એટલે સોનાર ઉપર નડ કાગળિયો. તેદારો કોઈ કલ્પનામાં કાગળિયો નાણું થશે? અને આપણી કલ્પનામાં આવે કે રતન નાણું હોય છે. ફેરફાર થયા જ કરે છે. હવે તેદાનું ક્યાંથી લાવે? તો જ્ઞાની શું કરે છે? વર્તમાનના મુમુક્ષુને એને પોતાને સમજાવવા માટે જ્ઞાની કઈક રૂપાંતર પૂરતા છે. ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તાર વાળા રૂપ લઈ પામ્યા. મહાત્મા નિમિત્તે માને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાની ના વગર કઈક રૂપાંતર કયું જાય છે. સમજાય માટે રૂપાંતર કે અમે નાના ભણાવવા માસ્તર નદીની વાત કરે કે પેલું વેળ્યું છે ને એવું તે સમજાવીશું, બીજું શું દાખલો આપે? પણ હું તો સ્રોત ગયો વચ્ચે નર્મદા નદી આવી ઉપર. ઓ બાપ, આટલા વેગથી ચાલે તો આવડી કોણ નદી કહેવાય. પછી દર માથે કેમ આવે પેલું વેળ્યું છે એવું એવું જ. કારણ શું કરે? આને સમજાવવા માટે જેમ તે શંકા ટાળી. પછી પર્વતો કહું તો ટેકરો હોય, એમાં બાબર ટેકરો ઢેડો ટોકરો કહેવાય. એને એમ પરત માનતા હતા. પાવગઢ લઈ ગયા માત્ર ને બાવડી પડી જાય. ખરું ત્યારે ખર પડ્યું, પણ તે દારે સમ માટે શું કહેતા હતા? ટેકરો હોય. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર કયું જાય છે? કઈ રૂપાંતર કયું જાય છે?
પણ તે સરોકાર જેની એથી નથી એવું તે રૂપ સત ન હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાર્ય પ્રવૃત્તિ ટાળી છે. ગમે તેમ કરીને જ્ઞાનીને આપણું હિત કરવું છે. એ જૂઠું બોલતા નથી, પણ આપણે લાગે પણ જૂઠું બોલીને પણ આપણા હિતને માટે જ બોલતા હોય છે. માં છોકરાને પાણીને ભૂ ભૂ કે પણ એને પાણી બોલતો કે છે એટલે તે વખતે એને સમજાય વાત કરવી પડે. નિશાળ ભણવા જઈએ ને એકડિયો તમારા ગમણા માત્ર શું કે મોસી તો આઠડો મોસી જેવો નવડો ચૂલામ લાકડું ગાલ્યું નવડો. કારણ અજ્ઞાનીને રૂપાંતર કેવું પડે એમ આ જીવ નીચે ધરે છે તો જ્ઞાની એની જેમ તેમ શંકા ટાળીને આગળ વધવાની આગળ સમજાશે. પણ આ જીવ તો નાની શંકા પડે રહે તો આવી રીતે વધે. રસ્તામાં જતા કોટે ફાડ્યું ભરાયું એ ફાડ્યું તો ઉકેલ વાળે તો રાખતો રહેવું પડે અને વાઘરો તો ખાઈ જાય. એ ફાડ્યા હલ તો બેચરેવાય નહીં. ફાડ્યું કેટલું તો બહુ કહેતા ને તે દાર તો ત્રણોને વાર લુગડું હતું અને ફાડ્યું 12 આનાનું અને સેકન્ડે તો 4 આનાનું. 4 આનાના ફાડ્યા તો બેસી ના રહેવાય. નાની નાની શંકાઓ માટે અટકશો આગળ ક્યાં પહોંચશો? આગળ સમજાશે જવા દે ને આગળ વધે. કેમ તેમ કરીને આ જીવને આગળ વધવાને જ્ઞાની કે છે. પછી સાધુ તો તે થશે તર સમજાશે. અજ્ઞાનીના અનુગ્રહાર્થે રૂપાંતર કયું જાય છે. વિશાળ ગોતમી એનો છોકરો મરી ગયો રડતી હતી. એક જણ કે છે જાને ગૌતમ બુદ્ધ ભગવાન છે તારા છોકરા જીવતો કરશે. આ તો નહીં ભગવાનની પાસે મારા છોકરાને જીવતો કરો. હવે કરું તો ભગવાન જૂઠું ના બોલ્યા. મરેલો હાજો થાય પણ એને બોધ આપવા માટે પાઠ આપવા માટે કહ્યું ચા ગમમાંથી મૂઠી રહેલા પણ એ પાછી ક્યાંથી લાવીશ? જેના ત્યાં કોઈ મરી ના ગયો ત્યાંથી લાવજે. આ તો ગમો પેલા ફરિયામ ગઈ રહી આપશો કહો કેમ? મારા છોકરા ભગવાન જીવતો કરવાના છે. કલ્યાણ ઉભા રહો. તો કોઈ મરેલું કે મરેલું ને મારા બાપા મરી ગયા દાદા મરી ગયા તના કપે બીજે ગઈ રહી આપશો કેમ કે મારા છોકરું લે કોઈ મરેલું કમર જેઠ મરી જાય વગેરે મરી ગયા. આખા ગામમાં ફરી પણ એવું એકય ઘટના દીઠું કે જ્યાં મર્યું ના હોય. એ તો સમજી ગઈ મરણ એ ઘરનો નિયમ છે. ત્યાં ભગવાન જૂઠું ના બોલ્યા કે લા હાજી હાજો કરું. એને પ્રેરકર પાઠ આપવો હતો. એટલે જ્ઞાની જૂઠું બોલતા નથી. આપણે જૂઠું લાગે આપણા ભલા માટે તો એ આપણે જૂઠું લાગે જૂઠું પણ જૂઠું ને એનું હિત છે. એમ છે જ્ઞાની પોતાના જ્ઞાનનો અભિમાન નથી. સમાજ જીવનું ભલું કેમ થાય તે ભગવાન મહાવીરની પાસે એક માણસ ગયો જીવતું પંખીનું બચ્ચું લઈને. ભગવાન જૂઠા પડવા હતા. એને પૂછ્યું આનું આયુષ કેટલું? તો પેલું શું વિચારેલું એનું આયુષ છે કે મળી નથી ડોકું એનું આયુષ નથી જતું કરીશ પણ એનું જૂઠો પાડું. ભગવાનને પૂછે છે આનું આયુષ કેટલું? ભગવાન જ્ઞાની નતા પણ કોઈનું ભૂલું ના થાય
એવી યુક્તિ એણે કરી કે તારા હાથમાં મારા ધામમાં શું મારવું? જે બચી ગયું એ પાપ કરતે બચી ગયું અને ભગવાન જૂઠાઈ ના પડ્યા. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર કયું જાય છે. જ્ઞાની જૂઠું નથી બોલતા, જ્ઞાની ન્યાય નથી કરતા, સમાધાન કરે છે. ને તો તરત જ કહ્યું હતું ભગવાનની પાસે શ્રેણિક રાજા ગયા. ભગવાન મારી કઈ ગતિ? તારી નરક ગતિ. ભગવાન તો ભગત મારી નરક ગતિ, એનો ઉપાય? હવે ઉપાય છે કે જૂઠું ના બોલ્યા. નરકે જવાનો છે, ગયો એ, પણ એને બોધ આપવા માટે, એના ભલા માટે, પ્રેડિક્ટર પાઠ આપવા માટે કહ્યું કે ઉપાય છે કે તું જા પુણ્યા શ્રાવકનું એક શ્રાવકનું ફળ લઈ આવ, અથવા તો તારી પેલી દાસી છે કપિલા, એની પાસે દાન અપાવે, અથવા તો તારા ઘરનો કાળિયો કસાઈ છે ને એક ધારો પાડા કાપવાનું છોડી દે, અથવા તો તું એક ધારો વ્રત પાડ. એક જ વ્રત, નાના શ્રેણિકેથી એક વ્રત પડાયું નથી. તો શું કહ્યું? વ્રત નહીં, પચકાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈ મા પદ્મ તીર્થંકર થશે. અહીં વાત શું કહે છે? એ વ્રત પણ ના પડે કે તું એક વ્રત નાનું પાડ્યા છે તો તારે નર્ક અટકી જાય. ભગવાન જૂઠું ના નર્ક જ જવાનો છે. ત્યાં બધું કા કરાયું? પ્રેક્ટિકલ પાઠ માટે. પ્રેક્ટિકલ પાઠ આપણને બોધ માટે છે, આપણે બોધ થયો. પછી પુણ્યા સ્વામી પાસે ગયા. મને સામાયિક નું પુણ્ય આપો. કે તો મેં તો વાપર્યું નથી કે કરે પામે, પણ ભગવાન મને મોકલ્યો છે. તો પૂછાય સામાયિક નો કેટલી કિંમત? એટલે ભગવાને કહ્યું એક સાચું સામાયિક કરે તો દેવગતિ પામે, અને દેવગતિમાં દેવના પલંગનો એક પાયો, એટલો પાયો ખરીદવાની પણ તારી મિલકત નથી, તો શું ખરીદવાનો? શા માટે ભગવાને કહ્યું? એને બોધ માટે. તાર નરક ગતિ જ છે, બદલાય જ નહીં. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર પૂર્વક કયું જાય છે. પછી કપિલા દાસીને કહ્યું તારે દાન આપવાનું આ છે, આપું. તમે ગોળા થઈ ગયો, ગોળી થઈ ગયું, ભંડાર ખાલી નથી કરવાના, પણ તારે હાથે આપું તો મારે નરગતિ ટળે, પણ મારા હાથે જ ના દાવું. પછી શું કર્યું? ટોપલામાં સોનિયા ભર્યા, એના હાથે જ ના આપે, હાથે ચાટો બાંધ્યો, પણ તોય ટોપલામાં હાથ ના ગયો, જોડે માણસ રાખ્યો. એના હાથે ચાટો બાંધ્યો, જોડે માણસ રાખ્યો, તે લઈને દાના પ્રભુ. દાસી શું કે છે? હું નથી આપતી, રાધા ચાટો આપે. કારણ અજ્ઞાનીના અનુગ્રહથી રૂપમ કયું જાય છે. એ અખતરું બોર લઈને આવેલા ઇન્દ્ર, એને તેદાર ભટકી જરૂર આજે બોર નથી ખાવ, પણ ભૂલી ગયો. પોતાની મેં ભૂલ કરી. ત્રીજું કયું? કસાઈ. કાળિયો કસાય
એને કહ્યું કે તારે આ એક દાડો પાડા નહીં મારવાના, કે અમારો ધંધો છે અમે મારવા. તું શું મારતો હતો? કુવામાં ઊંધો લબડાયો, પગે દોરડું બાંધીને, પણ કુવામાં આમ પાડા ચિત્રે, એક માર્યો, બે માર્યા, પણ તે નકમ, કારણ કે એને ભાવ તો કર્યા નથી. ટૂંકામાં શું કેવું છે? જ્ઞાની આ જીવના હિતને માટે જૂઠું બોલતા દેખમ, જૂઠું નથી બોલતા. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર કહ્યું જાય છે. કૃપાદેવને કોઈ પૂછ્યું, પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાદેવને એક જ શબ્દ કીધો કે સપાટ. એ ન્યાય હતો, પણ પેલા સમાધાન ક્યાંથી થાય? કૃપાદેવ પૂછે ને, તને શેમાં ફાયદો? સપાટ તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો? કે જાણવા ઈચ્છું છું. કૃપા નહીં જાણતો ચાલશે, મોક્ષને માટે સાચો પ્રયત્ન કરશે તું તો સપાટ કે ગોળ, પૃથ્વી આડી નહીં આવે. અને રાજદેવ જ્ઞાન ગયા, પણ પૃથ્વી સપાટ ગોળ ને જાણતો તો શું થાય? મોક્ષ જાય. પૃથ્વી ગોળ સપાટ જાણતો ને મોક્ષ જાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભૌતિક આદિ નામ લઈ ચીતો નહીં. કૃપાદેવે સપાટ કે છૂટી દેવું હતું, પણ સામાજીવને સમાધાન કેમ થાય એ વાત હતી. એમને અભિમાન નતું, અમારું હિત થાય. જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. ન્યાયમાં તો કોર્ટમાં કેસ ચાલે, એકના તરફી આવે તો બીજા તો રીસ જ રહે ને, પણ સમાધાન થાય તો રીત ના રહે. ચાલો સમાધાન, રાજી થઈ ગયા. જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. એક માના બે દીકરા, ચંદુ ને ચીમન. ચંદુને ચીમન ધક્કો માર્યો, ઓટલા ઉપર દાંત પડી ગયા. ચંદુના દાંત પડી ગયા તો એની મા પાસે ગમાને ચીમને માર્યો, દાંત પડી ગયા. તો મા એમ કે તું ઉપર ધક્કો મારે, એકના તો પણ બીજાને પાડે. તો માં શું કરે? ડોળા કાઢે, એકને ધો ને ચીમટે જાઓ, રાજી થઈ ગયા. જ્ઞાની સમાધાન કરતે ન્યાય કોઈ બેના ન તૂટવા જોઈએ. આ કોર્ટના આવા ન્યાય છે, પણ શાંતિ વળે જ નહીં. જ્ઞાની આપણા હિતને માટે જ કે છે. એ જૂઠું બોલતા નથી, છતાં પણ નગર જૂઠું છે. પણ સરોકાર જેની એક સ્થિતિ નથી, એવું તે રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાર્ય પ્રંતિ ટાળી છે. અને તેને લીધે સ્ત્રોત્ર કે સ્વરૂપ હોય એમ નથી, એમ સમજાય છે. બાળ જીવો તો તે સ્વરૂપને શાશ્વત માની લઈ ભ્રાંતિઓ પડે છે. ભગવાન ઋષભદેવજીએ જગતનું જીવન કરેલું, આજે એમાં કશું જ નથી, બધું બદલાઈ ગયું. ખાડાના ટેકરા થઈ ગયા, જંગલમાં મોટા શહેર થઈ ગયા, માણસોના સ્વરૂપે બદલાઈ ગયા. પેલા નાગા પડતા હતા, ઝાડ ઉપર રહેતા હતા, રસોડા નહોતા, ઓટોક્સ નહોતા, પણતા નહોતા, ઝાડના ફળ ખાતા હતા અને તેનું પાણી પીતા હતા. કલ્પનામાં આવે તો ગોમ વગર રહેવાતું છે, ચૂલા વગર રહેવાતું છે, પડ્યા વગર રહેવાતું છે. આવું બદલાય છે. આ ચેતન વાત હોદે ક્યાંથી મળે? તો જૂઠું કહો છો એમ જ કે
કાળ જાય છે તેમ ફેરફાર ભૌતિક થયા કરે, અને તે જૂનું હોય તેવો નિયમ નથી, બદલે. પણ કોઈ જોગ જીવ એવી અનેકતાથી ક્યાંથી મુંજાઈ જઈ સતરફ પડે છે. યોગ જીવ એટલે જે આપણી થાય છે એવો જીવ. આમ કે છે મારે શું કરવું, અથવા દર્શન ગણ કહે ઉપાય અનેક, એમ મત સાચો કયો બને નથી. તો શું કરે, મારાથી નિર્ણય થતો નથી, સંતની પાસે છો તો એનો નિકાલ થઈ જાય. આ બધી કડાકોટ મૂકીને તું આત્મા છે એ વાત કે બીજું ત્રણ ચૂકો તારે જ્ઞાન સાથે માર્ગે ઉડે. આખી દુનિયાનું બધું જ્ઞાન હોય તો પણ મોક્ષ નહીં થાય. મોક્ષ માટે કયો ઉપાય છે? રાગ ટાળવાનો. સર્વજ્ઞ થવું હોય તો પુસ્તકો વાંચે નહીં, રાગ દ્વેષ ટાળો. જ્ઞાની મળે ત્યારે સમજાવે, નહીં તો બધું વાંચું, બધું કેટલું જાણવાનું, અને જાણીને કેટલું તો તારું મગજમાં સમાવાનું. જ્ઞાન તો બધું જાણે છે, આપણી હિત થાય એટલી વાત આપી હકત કરી, બીજી વધારે વાત નથી કરતા. કેમ? હજી ગુંચા છે કે ભાઈ મારે પેટલા જ જવું છે, આ થઈ જવાય તો પેલો ગુંચા પણ એક જ આ રસ્તે જતો રહે. રસ્તા તો અનેક છે, પણ તારે માટે રસ્તો કયો છે તે બતાવે જ્ઞાની. મને આમ કહો પણ એ બે ને એક જ રસ્તો. જ્ઞાની મળે તો કામ થાય, નહીં તો નહીં થાય. નીઠેલો હોય તે રસ્તો બતાવશે એટલે છેવટે જ્ઞાને શરણ દઈને કામ. ભ્રાંતિનું સ્વરૂપ એવું આ જગત વારંવાર હોવાનો મોટા પુરુષ એટલું દે છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પણ ભ્રાંતિમાં મેં કઈ કરું છું, આ મને પ્રકારે કર્યું છે, એમાં શું માનું અને મને શું કલ્યાણકારક. મને કલ્યાણકારક શું? જ્ઞાન તો નહીં જાતું, મારા ખપનું કેટલું. બીજી વાત જવા દે, મારા અપોન કેમ થાય, નહીં તો બીજું જ્ઞાન દેવકને શું કરે. મને ટૂંકો રસ્તો બતાવો કે જતું રે ભાઈ. રસ્તા તો અનેક છે, પણ મને કયો ભાવે એ જ્ઞાની જાણે. દરેક જીવને એની પાત્રતા પ્રમાણે જ્ઞાની રસ્તો બતાવે, પણ મુખ્ય વાત એને આ બતાવ્યો, મને આ બતાવ્યો, પણ જેવો રોગ જેવું પાત્ર તેવું બતાવે. નાના છોકરાને તાવ આવ્યો હોય તો જરી દવા હોય, અને બળજાન તાવ આવ્યો હોય તો બે દાડો આવી પડે. નાર જણો મોસ હોય ને એનો તો કિત્તા કાપી નાખે, અને અહીં ગોઠ એટલે એ કેટલું ભરાય નાળ કહેવાય. બે દવા ટીકડી ચાલે, જેવું પાત્ર હોય તે પ્રમાણે આપે છે જ્ઞાની. આને આમ બતાવ્યું, આને આમ બતાવ્યું, તમને જે આપ્યું તે તમારે મળે. જ્ઞાની મળવા જોઈએ તો કામ થઈ જશે. સાચું જૂઠું નહીં, આપણા હિતની વાત કરે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાનનો અભિમાન પણ નથી. એમને તો શું છે, સામો જીવનું ભલું કેમ થાય, એમને એમના જ્ઞાન કરતા દયા વધારે છે. ભલું કેમ થાય એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિ વિશે જાણી જ્યાંથી સત્યની પ્રાપ્તિ થાય છે. એવા સંતના આશ્રમ વગર છૂટકો નથી એમ સમજી શોધી શરણાપન્ન થઈ સત પામી તે સત્પુરુષને શોધે ને શરણે જાય છે. શરણે ગયો એટલે એનો થઈને રહ્યો. મન વચન કાય બધું એને સોંપી દીધું. તમે કહો તે કરવાનું, મારે મારું નહીં. ઉભો થા, બેસી જા, અંગૂઠા પકડ, પાટી પર બેસ,
ઉઠ બેસ કર જે કે કરવા એ કે કરવા. જ્ઞાની મળ્યા પછી આપણે કશું જ બાકી એની શરણે એને આપી દીધું. તો મળવા જોઈએ જ્ઞાની, નહીં તો કોમ નાખે જાણતો નહીં ને કોઈ કર્યું તો આપણે જઈએ. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ને પામે તેનો સંગ તે ગુણે બહુ મોય. જ્ઞાની જ્ઞાની મળ્યા પછી તમને શરણે થઈ જાઓ. શરણો જ્ઞાનો લેવું જેવું તેવું નથી. શ્રદ્ધા થાય તારે ને તો કોઈ પૂરો ભાગશાળી હોય અને સાધકનું શરણું થાય. લોકો બધા ઉન્માર્ગે છે એને હારું દેખાય છે. જ્ઞાની આપણા હિતની વાત કરે તે નથી ગમતી. જ્ઞાન જ્ઞાની માં કહો. સુખદા